શું દર્શક મિત્રો હવે ચૈતર વસાવા જેલની બહાર રહેશે? ઘણા બધા લોકોની આવી કોમેન્ટો આવે છે, કારણ કે ચૈતર વસાવા 3 દિવસ માટે જેલની બહાર આવ્યા હતા અને આજે ચૈતર વસાવાને જેલમાં આવ્યાથી બીજો દિવસ થયો, તો હવે કાલનો દિવસ વધ્યો છે. તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા હવે ફરીથી જેલમાં નહીં જાય, કે શું ચૈતર વસાવાને હવે બહાર જ રહેવાનું રહેશે કે જેલમાં જવું પડશે? મિત્રો, અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે અને એક મોટો ખુલાસો થયો છે. મિત્રો, સંપૂર્ણ માહિતી અને એક નવા સમાચાર છે, તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. કારણ કે મિત્રો, ચૈતર વસાવાને જો તમે સપોર્ટ કરતા હોય ને તો આ વિડીયો પૂરો જોજો, કારણ કે ચૈતર વસાવાના ચાહકો માટે આ વિડીયો ખાસ થવાનો છે. અને તમને આજે એક નવા સમાચાર જાણવા મળશે કે ચૈતર વસાવાને હવે જેલમાં જવું પડશે કે નહીં જવું પડે. મિત્રો, અત્યાર સુધી ઘણા બધા એવા સમાચાર મળતા હોય છે, પણ આપણે તમને રિયલ અને સાચા સમાચાર આપવાના છીએ. મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 3 દિવસ માટે તેમને જામીન મળ્યા હતા અને જે ચોમાસા સત્રની શરૂઆત થઈ રહી હતી એ માટે ચૈતર વસાવા 3 દિવસ માટે જેલની બહાર આવ્યા હતા. તો દર્શક મિત્રો, 2 દિવસ તો થઈ ગયા, તો હવે કાલનો દિવસ વધ્યો છે. હવે ચૈતર વસાવા આ 3 દિવસ પૂરા થશે એટલે શું જેલમાં જશે? તો હા મિત્રો, અત્યારે હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી 11 સપ્ટેમ્બરના રોજ થવાની છે. તો ચૈતર વસાવા હવે ખાલી એક જ દિવસ માટે જેલની બહાર રહેશે, તો કાલે 10 સપ્ટેમ્બર સુધી. પછી મિત્રો સાંજે સીધા ચૈતર વસાવા જેલની અંદર જશે અને 11 સપ્ટેમ્બરની સવારે તેમને ગુજરાત હાઈકોર્ટની અંદર લઈ જવામાં આવશે. ત્યાંથી મિત્રો ખુલાસો થશે, ચૈતર વસાવાને ન્યાય મળશે, ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં મળે. જો એ દિવસે ચૈતર વસાવાને જામીન મળી ગયા ને તો ચૈતર વસાવા જેલની બહાર રહેશે. પણ અત્યારે ઘણા બધા લોકો એવા વિડીયો બનાવી રહ્યા છે કે ચૈતર વસાવા હવે જેલમાંથી છૂટી ગયા, તો ચૈતર વસાવાને હવે જેલમાં નહીં જવું પડે. પણ મિત્રો, ચૈતર વસાવાને 11 સપ્ટેમ્બરે તો તેમના જામીન અરજીની સુનાવણી છે, તો તેમને જેલમાં જવું પડશે. જ્યારે તેમને જામીન મળશે ત્યારે તે જેલની બહાર રહેશે. તો અત્યારના એ સમાચાર હતા. તો મિત્રો, બીજા સમાચાર ચૈતર વસાવાના જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે હજુ તો ચૈતર વસાવાની 11 સપ્ટેમ્બરે તેમની સુનાવણી થવાની છે. જોઈએ છીએ કે નવા સમાચાર ત્યારે શું મળે છે.